ખૂબ મોટા ઉપાડે રાજીનામું આપીને ચૂંટણી લડવાનું ચેલેન્જ ફેંકવામાં આવ્યું હતું અને સ્વીકારવામાં પણ આવ્યું હતું. હવે એ ચેલેન્જ પોલિટિક્સનું સુરસુર્યું થઈ ગયું છે, કારણ કે કાના તો ગાંધીનગર પહોંચી ગયા પણ ગોપાલ ન આવ્યા. હવે બહુ મોટા ઉપાડે જે ગોપાલે ચેલેન્જ સ્વીકારી હતી તે કાના તો આવી ગયા, રાહ જોઈને બેસી રહ્યા, પણ આવ્યા નહીં ગોપાલ. કેમ એવું? શું ગોપાલને ડર લાગી ગયો કે બીજું કોઈ કારણ છે? એ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા જ્યારે રાજીનામું આપવા પહોંચ્યા એ સમયે એમનું શક્તિ પ્રદર્શન કેવું હતું અને પછી શું થયું? એમાંય કાનાએ ખેલ તો ખૂબ કર્યા છે. કેવા ખેલ કર્યા છે આવું જણાવી દઈએ. ચેલેન્જ પોલિટિક્સનું સુરસુર્યું. કાના તો આવ્યા, ગોપાલ ક્યાં? ચેલેન્જ સ્વીકાર્યું તો આવ્યા કેમ નહીં? કાના રાહ જોઈને ઘરે પરત ફર્યા. સોમવારનો સૂરજ ઉગ્યો અને ગાંધીનગરમાં રાજકીય હલચલ તેજ થઈ. જી હા, ગુજરાતના રાજકારણમાં આજકાલ ચેલેન્જ પોલિટિક્સ ખૂબ ચર્ચામાં છે. જનતાના વિકાસ કાર્યો સાઈડમાં રહ્યા, રાજીનામું આપીને ફરી ચૂંટણી લડવાનું ચેલેન્જ ફેંકાયું હતું. હવે જેમણે ચેલેન્જ ફેંક્યું હતું કે આવો સોમવારે શંકરભાઈને ત્યાં આપણે બંને રાજીનામું આપીએ અને મોરબીમાં ચૂંટણી લડીએ, 2 કરોડનું ઇનામ મારા તરફથી જો તમે જીત્યા તો. એ મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા તો પહોંચી ગયા, પણ વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જેમણે 56ની છાતીએ ચેલેન્જ સ્વીકારી હતી, તે ન પહોંચ્યા. કાંતિ અમૃતિયા ગાંધીનગર જ્યારે પહોંચ્યા ત્યારે તો એવું જોરદાર શક્તિ પ્રદર્શન કર્યું ને, 100 ગાડીના વિશાળ કાફલા સાથે ગાંધીનગરની ધરતી પર પધાર્યા કાના. આમ તો કહેતા હતા શક્તિ પ્રદર્શન નથી, પણ ગાંધીનગરમાં એ શક્તિ પ્રદર્શનથી કાંતિ અમૃતિયાના આત્મવિશ્વાસમાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો હતો. પછી 12:30 વાગ્યા સુધી કાના ગોપાલની રાહ જોઈને થાક્યા અને ઘરે પરત ફર્યા. હું વિધાનસભા જે આવ્યો છું, મારો હું પત્ર લઈને આવ્યો હતો. ગોપાલભાઈ આવ્યા નહીં અને હજી પણ ગોપાલભાઈ ગમે ત્યારે આવશે તો હું આવવા તૈયાર છું. ગોપાલભાઈ તો એમના વિસ્તારમાં જ ફરી રહ્યા છે અત્યારે. તો હું મારા વિસ્તારમાં 30 વર્ષથી ફરું છું અને હજી એ ફરવાનું જઈને. આપણે કીધું 12:30 સુધી રાહ જોઈ, સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. હવે પછીનું કાંતિભાઈ અમૃતિયાનું સ્ટેપ શું? ગોપાલભાઈ જયારે આવે તો એ માત્ર 5 કલાક જ વહેલા મને કહે, 5 કલાકમાં હું પહોંચી જઈશ. જયારે આવે તે હું આવીશ, ખાલી 6 જ કલાક મારે જોશે, એકલો આવીશ. એટલે હજુ પણ આપ તૈયાર છો ખરી કે જો એ રાજીનામું આપવા માટે આવે? તૈયાર છું, તૈયાર. આગળની હવે રણનીતિ શું છે? કાંઈ નહીં, ગોપાલભાઈ કી. ચેલેન્જ પોલિટિક્સનું સુરસુર્યું થતા જ કેબિનેટ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ પણ ચેલેન્જ પોલિટિક્સ પર બોલ્યા. આ ચેલેન્જની જ રાજનીતિ છે. આ ચેલેન્જની રાજનીતિ વિકાસની રાજનીતિ છે અને આ વિકાસની રાજનીતિ તમે અહીંયા જયારે આટલા બધા પત્રકાર મિત્રો આવ્યા હોય અને જોઈ રહ્યા છો કે દિવસે ને દિવસે પ્રતિદિન કોઈ નવી વ્યવસ્થાઓ અહીંયા ઉભી થઈ રહી છે. કાંતિ અમૃતિયાને સમજાવવામાં આવશે કે હોટેલ વ્યક્તિ સાથે લઈને તેઓ ગાંધીનગર પહોંચ્યા. ખોડિયાલ મંદિર. પણ હવે આ તમે ફરી સાંભળો. કાંતિ અમૃતિયાને સમજાવવામાં આવશે કે હોટેલ વ્યક્તિ સાથે લઈને તેઓ ગાંધીનગર પહોંચ્યા. ખોડિયાલ મંદિર. સાંભળ્યું ને? જ્યારે અમારા સંવાદદાતા પાર્થ જાનીએ કાંતિ અમૃતિયાને સમજાવવા અંગે સવાલ કર્યો તો ઋષિકેશ પટેલે હસીને આ મુદ્દે મૌન સેવી લીધું અને બોલવાનું ટાળ્યું, જે ઉડીને આંખે તો વળગ્યું જ. હવે સવાલ એ થાય કે કાના પહોંચ્યા તો ગોપાલ કેમ ન પહોંચ્યા? આ સાંભળો. આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આપણે બને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને 2 કરોડ દેવાના. શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. સાંભળો ને, કાના કહે સોમવાર અને ગોપાલ કહે શુક્રવાર.
કાનાનું ચેલેન્જ ગોપાલે શરતોને આધીન સ્વીકાર્યું હતું કે મોડામાં મોડું શુક્રવારે રાજીનામું પાડો તો આવી જઈશ. કાના પહોંચ્યા સોમવારે. હવે તમને કાંતિ અમૃતિયાના શક્તિ પ્રદર્શનની એક ઝલક ફરી બતાવી દઈએ. ના 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 શક્તિ પ્રદર્શન નથી, એની મેરે આવ્યા એ મારા વિસ્તારના જ છે. ના ના હું આવું રાજુની અંદર ઉમંગ છે. આવે ભાઈ કાના ભલે કહેતા કે કોઈ શક્તિ પ્રદર્શન નથી, આ 100 વિશાળ ગાડીઓ સાથે સમર્થકો તો મરજીથી આવ્યા છે, આ તો મોરબીની જનતા છે, એમનો પ્રેમ છે, હું રાજીનામું આપવા મારી ચેલેન્જ પૂરી કરવા આવ્યો છું. પણ હવે તમે આ સાંભળો. એમાં શું છે કે ભાઈ રોજનું એગ્રીમેન્ટ કરવાનું છે. 8 કરોડ રૂપિયાનું કામ આપણે થઈ દીધું અને વરામાં પૂરું કરવાનું. એમાં લાઇટ નું અલગ કરીને અંડરગ્રાઉન્ડ એમાં શું કહે કાંતિભાઈ તમારો જવાબ લઈ જાય એટલે મારે બનાવવું પડ્યું. ના ના બરોબર હું તમને ચોખવટ કરી લઉં. હા બરાબર. હું ને કાલે જઈશ ગાંધીનગર. બરાબર. વટ માટે જવું રાજીનામું દેવા નથી વટ માટે. તમારે જેટલા થાય એટલે આવવાનું છે. ચૂંટણી નહીં આવવાની પણ આવવાનું. કાંતિભાઈ અમે તમારી હારે અત્યારે તમે આ માહોલ અમને હારે ન લેવો. અમે તમારી હારે છીએ. બીજાને મોકલજો. આવે ચાલે. આ વાયરલ ઓડિયોની પુષ્ટિ તો વીટીવી ન્યૂઝ નથી કરતું, પણ જો આ કાના જ કહી રહ્યા છે તો કાનાએ તો ખેલ કર્યો હો ભાઈ. તમે રાજીનામું આપવા ક્યાં આવ્યા હતા કાનાભાઈ? તમે તો વટ પાડવા આવ્યા હતા, એ પણ લોકોને ફોન કરી કરીને સાથે બોલાવ્યા હતા. વાહ રે વાહ, આને જ તો કહેવાય રાજનીતિ. બોલે કાંઈ ને વાસ્તવિકતા હોય કાંઈ. જનતા બિચારી વિશ્વાસ કરી બેસે, વિકાસની રાહ જોઈને બેઠી રહે. આને જ તો કહેવાય રાજનીતિ. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. હક